નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય છે અંગ્રેજી, જેનું યુનિટ 8મું, જેનું નામ છે શેરિંગ ઇઝ કેરિંગ. આ પાઠના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી તેમજ પ્રશ્ન જવાબો, જેમાં રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શનની અંદર જે પ્રવૃત્તિઓ આપણને આપેલી છે તેની સમજૂતી અને તેનું સોલ્યુશન આપણે મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ પાઠની PDF જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે. ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે. વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો તમને વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો ચાલો મિત્રો, હવે આપણે શરૂ કરીએ પાઠ 8મો ભાગ 3, જેની અંદર આપણે રાઇટિંગની એક્ટિવિટી છે તેના વિશે શીખવાના છીએ. તો રાઇટ ધ પ્રોસેસ ઓફ સોવિંગ અ સીડ ઇન કરેક્ટ ઓર્ડર, એટલે કે બીજ વાવવાની પ્રક્રિયા છે તે અહીં આપેલી છે, તેને આપણે યોગ્ય ક્રમમાં ગોઠવવાની છે. તો જુઓ, આપણને વાક્યો આપેલા છે. પહેલું છે પ્લેસ અ સીડ ઇન ધ હોલ, છિદ્રમાં બીજ મૂકો. બીજું, સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ, જમીન પર પાણી છાંટવું. ત્રીજું, લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ, બીજને સૂર્યપ્રકાશમાં વધવા દો. ચોથું, ડીગ અ હોલ ઇન ધ સોઇલ, જમીનમાં એક છિદ્ર ખોદો અથવા તો ખાડો ખોદો. પાંચમું, કવર ધ સીડ વિથ ધ સોઇલ, એટલે કે બીજને માટીથી ઢાંકી દો. ચાલો, હવે આપણે બધાનું ભાષાંતર જોયું. હવે ખાડો ખોદવા માટેની સૌ પ્રથમ બીજને વાવવું હોય તો તેના માટે શું કરવું પડે? તો સૌ પ્રથમ આપણે ડીગ અ હોલ ઇન ધ સોઇલ, જમીનમાં એક ખાડો કરીશું. ત્યાર પછી શું કરીશું? તો પ્લેસ અ સીડ ઇન ધ હોલ, ખાડાની અંદર આપણે બીજ છે તેને રોપી દઈશું. ત્યાર પછી ત્રીજું, કવર ધ સીડ વિથ ધ સોઇલ, બીજ છે તેને આપણે માટી વડે ઢાંકી દઈશું. ત્યાર પછી 4 નંબર ઉપર સ્પ્રિંકલ વોટર ઓન ધ સોઇલ, જમીન પર આપણે પાણીનો છંટકાવ કરીશું. અને છેલ્લે લેટ ધ સીડ ગ્રો ઇન ધ સનલાઇટ, બીજને સૂર્યપ્રકાશમાં આપણે વધવા દઈશું. તો આ પ્રકારે આપણી બીજ વાવવાની પ્રોસેસ છે તે આખી થશે. ચાલો, ડિસ્કસ યોર ફ્રેન્ડ્સ અબાઉટ યોર ફેવરિટ પિકનિક સ્પોટ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે તમારા મિત્ર સાથે તમને સૌથી વધુ ગમતું હોય તેવું પિકનિક સ્થળ છે તેના વિશે ચર્ચા કરો અને પ્રશ્નોના જવાબો છે તે તમારે આપવાના છે. તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન. તમે ક્યાં જવા માગો? વેર ડુ યુ વોન્ટ ટુ ગો, તમે ક્યાં જવા માગો છો? તો જાંબુઘોડા વાઇલ્ડ લાઈફ સેન્ચુરી, હું જાંબુઘોડા રાષ્ટ્રીય અભયારણ્યની અંદર જવા માગું છું. ત્યાર પછી વોટ આર ધ મેઇન અટ્રેક્શન ધેર, ત્યાં મુખ્ય આકર્ષણ શું છે? તો ત્યાં ઘણા બધા મુખ્ય આકર્ષણો છે, જેમ કે એનિમલ્સ લાઇક જેકાલ, લેપર્ડ્સ, સ્લોથ બિયર, વાઇલ્ડ બોર, હાઇના, નીલગાય, બાર્કિંગ ડિયર એન્ડ ચોસિંગા. તો ત્યાં શિયાળ, ચિત્તો, રીંછ, જંગલી ડુક્કર, હાઇના, નીલગાય, ભસતા હરણ અને ચોસિંગા જેવા પ્રાણીઓ જોવા મળશે. ત્યાર પછી હાઉ વિલ યુ રીચ ધેર, તમે ત્યાં કેવી રીતે પહોંચશો? તો બાય રોડ, અમે રોડ દ્વારા ત્યાં પહોંચશું. ચોથું, લિસ્ટ ધ થિંગ્સ યુ વોન્ટ ટુ ટેક વિથ યુ, તમે તમારી સાથે કઈ કઈ વસ્તુઓ લઈ જશો તેની યાદી તૈયાર કરો. તો કેમેરા, બાયનોક્યુલર્સ એન્ડ સ્નેક્સ, એટલે કે કેમેરો લઈ જશું, બાયનોક્યુલર એટલે દૂરબીન લઈ જશું
અને સ્નેક્સ એટલે કે નાસ્તાની વસ્તુઓ લઈ જઈશું. 5મું, રાઇટ 5 સેન્ટેન્સીસ અબાઉટ યોર લાસ્ટ જર્ની. તમે છેલ્લે કરેલી મુસાફરી વિશે 5 વાક્યો લખો. તો આઈ વેન્ટ ટુ જાંબુગોડા વિથ માય ફ્રેન્ડ્સ. હું મારા મિત્ર સાથે જાંબુઘોડા ગયો હતો. વી એન્જોયડ અ નેચરલ બ્યુટી ઓફ ધીસ પ્લેસ. અમે આ સ્થળની પ્રાકૃતિક સુંદરતાનો આનંદ માણ્યો હતો. વી ટુક અ વોક ઇન ધ ફોરેસ્ટ. અમે જંગલમાં ફરવા નીકળ્યા હતા. વી ઓલ્સો એન્જોયડ સફારી પાર્ક. અમે સફારી પાર્કનો આનંદ પણ માણ્યો હતો. મેની ટ્રીઝ આર ઇન ધ ફોરેસ્ટ. ઘણા જંગલમાં ઘણા વૃક્ષો હતા. ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની એક્ટિવિટી છે. રાઇટ પ્લેસીસ વેર યુ લિસન રીડ ધ ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન. એટલે કે નીચેની સૂચનાઓ તમને ક્યાં સાંભળવા મળે છે તેના વિશે વાક્યો આપેલા છે. તે વાક્યો આપણે લખવાના છે. જેમ કે પહેલું છે કીપ સાયલેન્સ. તો આવું મૌન રાખો એવું ક્યાં સાંભળવા મળે? તો હોસ્પિટલની અંદર સાંભળવા મળે. બીજું, ટેક ઓફ યોર શૂઝ. તમારા ચપ્પલ ઉતારો. તો તેવું આપણને ટેમ્પલ એટલે કે મંદિરની અંદર લખેલું કે સાંભળવા મળતું હોય છે. ત્રીજું, ડિપોઝિટ યોર મની હિયર. તમારા પૈસા અહીં જમા કરો. તો તેવું બેંકની અંદર જોવા કે વાંચવા મળે. ચોથું, બીવેર ઓફ પીક પોકેટ્સ. એટલે કે ખિસ્સા કાતરોથી સાવધાન. આવું આપણને બસ સ્ટેશન અને મંદિર પર લખેલું જોવા મળે. 5મું, સ્ટેન્ડ ઇન અ ક્યુ. એક કતારમાં ઊભા રહો. આવું આપણને ટેમ્પલ અને ટિકિટ કાઉન્ટર એટલે કે મંદિર અને ટિકિટ બારી ઉપર જોવા મળે. 6થું, ડોન્ટ ટચ ધ સ્ટેચ્યુ. મૂર્તિઓને સ્પર્શ કરશો નહીં. તો આવું આપણને ગાર્ડન કે મ્યુઝિયમની અંદર જોવા મળે છે. ત્યાર પછી રીડ એન્ડ ઇનેક્ટ. રીડ ધ ચીટ એન્ડ ઇનેક્ટ ઇન ફ્રન્ટ ઓફ ધ ક્લાસ. હિયર આર સમ સેન્ટેન્સીસ ફોર ચીટ્સ. એટલે કે ચિઠ્ઠી ઉપાડો, તેની અંદર જે લખેલું હોય તે ચિઠ્ઠીની અંદર તમારે વાંચી અને તમારે વર્ગની સમક્ષ રજૂ કરવાનું છે. તો ચાલો જોઈએ કઈ કઈ ચિઠ્ઠીઓ હોઈ શકે. કે ગો આઉટ ઓફ ધ ક્લાસ. વર્ગની બહાર જાઓ. ડાન્સ એટલે નૃત્ય કરો. સ્ટેમ્પ યોર રાઇટ લેગ. તમારા જમણા પગને દબાવો. લાફ લાઉડલી. મોટેથી હસો. સ્કીપ એટલે કે કૂદો. બ્રિંગ મી અ બુક. મને એક પુસ્તક લાવી આપો. સ્નેપ યોર ફિંગર્સ. તમારી આંગળીને સ્નેપ કરો. પ્લે ક્રિકેટ. ક્રિકેટ રમો. અને ક્રાય લાઇક અ બેબી. બાળકની જેમ રડો. તો વિદ્યાર્થીઓ 3-4 જૂથમાં વહેંચી અને દરેક જૂથમાંથી એક વિદ્યાર્થીને ચિઠ્ઠી ઉપાડવા કહેશે. વિદ્યાર્થી તે ચિઠ્ઠી ઉપાડશે અને વાંચીને તે મુજબ ક્રિયા કરશે. તેના જૂથના બીજા વિદ્યાર્થીઓ ક્રિયા ઓળખી બતાવશે. સાચો જવાબ આપનાર જૂથને પોઈન્ટ મળશે. તો આ પ્રકારે આપણી રમત છે તે આગળ વધશે અને દરેક વિદ્યાર્થીઓ છે તે બીજા વિદ્યાર્થી કઈ ક્રિયા કરે છે તે ઓળખવાની છે અને ત્યાર પછી જો ક્રિયા ઓળખી જશે તો તેને પોઈન્ટ મળશે. ત્યાર પછી મેચ એ વિથ બી. પહેલું, રેઝ યોર હેન્ડ. આવું તમને ક્યાં સાંભળવા મળે? તમારા હાથ ઊભા કરો કે ઊંચા કરો. તો તેવું આપણને ક્યાં સાંભળવા મળશે? તો તેવું આપણને સી એટલે કે શાળામાં સાંભળવા મળશે. બીજું, બ્રિંગ યોર ઓન કન્ટેનર ફોર ધ મિલ્ક. દૂધ માટે તમારું પોતાનું વાસણ લાવો. તેવું આપણને ક્યાં મળશે સાંભળવા? તો મળશે ડેરી એટલે આવશે એ. ત્રીજું, નાવ મિસ્ટ્રેસ દીક્ષિત એન્ડ મિસ્ટર દીક્ષિત વિલ પરફોર્મ ભરતનાટ્યમ. હવે શ્રીમતી દીક્ષિત અને શ્રીમાન દીક્ષિત ભરતનાટ્યમ કરશે. તો આવું આપણને ઓડિટોરિયમની અંદર સાંભળવા મળે. તો જવાબ આવશે ડી. ત્યાર પછી ચોથું, પેસેન્જર્સ આર રિક્વેસ્ટેડ ટુ ટેક કેર ઓફ ધેર લગેજ. મુસાફરોને તેમના સામાનની સંભાળ રાખવા વિનંતી કરવામાં આવે છે. તો આવું બસ સ્ટેશન ઉપર સાંભળવા મળે, માટે આપણે ઈ કરીશું. અને 5મું, ચેક મેડિસિન બિફોર યુઝ. ઉપયોગ કરતાં પહેલાં દવા તપાસો. તો તેવું આપણને હોસ્પિટલમાં સાંભળવા મળે, માટે આવશે બી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં
આપણો પાઠ 8નો ભાગ 3 છે તે પૂરો થાય છે. આગળના પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ PDF જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો, જેમાં આપને ધોરણ 5 તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી સોલ્યુશનના વિડીયો અને PDF મળી રહેશે, જે એકદમ ફ્રી છે. કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF જોઈ શકશો. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.